discuss about the surgical management for osteoarthritis patient. तो first of all, arthroscopy. तो what is the arthroscopy? तो arthroscopy is a clean out the damaged cartilage or repair tissue. એટલે કે આર્થ્રોસ્કોપી ની અંદર જે પણ જોઈન્ટની આજુબાજુ જે ટિશ્યુ જે ડેમેજ થયેલા હોય એ સ્કોપ દ્વારા શું કરવામાં આવે છે, એ રિમૂવલ કરવામાં આવે છે વિથ સર્જન, ઓર્થોપેડિક સર્જન. Number 2, joint replacement. Surgeon remove the damage of the joint surface and replace them with plastic and metal device called prosthesis. એટલે કે જો વધારે જોઈન્ટ ખરાબ થયેલો હોય, આજુબાજુના ટિશ્યુ વધારે ડેબ્રિટ થયેલા હોય, ઓવર એજ હોય એટલે કે એજ પણ વધારે હોય, ઓબેસિટીવાળું પેશન્ટ હોય, તો ડૉક્ટરના એડવાઇસ એટલે કે ઓર્થોપેડિક સર્જનના એડવાઇસ પ્રમાણે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ અથવા જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે કે જેની અંદર પ્લાસ્ટિક એન્ડ મેટલ ડિવાઇસ એટલે કે પ્રોસ્થેસિસ ઇન્સ્ટોલ કરવામાં આવતું હોય છે અને ખરાબ થયેલું જે જોઈન્ટ હોય એને બહાર રિમૂવલ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ 3, ઓસ્ટિયોટોમી. સર્જન કટ્સ એક્રોસ ધી બોન આઈધર એબવ ધી બિલો ની ઓર રિલીઝન ધી લેગ. એટલે કે જે જોઈન્ટની આજુબાજુના જે પણ વસ્તુ હશે એટલે કે ખરાબ થયેલું હશે સર્જન દ્વારા શું કરવામાં આવે છે, બહાર કાઢી લેવામાં આવે છે, કટ કરી દેવામાં આવે છે. ઓસ્ટિયોટોમી કેન રિડ્યુસ ધી ની પેન બાય શિફ્ટિંગ બોડી વેટ અવે ફ્રોમ વોર આઉટ પાર્ટ ઓફ ધી ની. એટલે કે જે પણ વજન ઉચકવામાં તકલીફ થતી હોય અથવા ચાલવામાં તકલીફ થતી હોય તો આવા પેશન્ટની અંદર ડૉક્ટરના એડવાઇસ પ્રમાણે ઓર્થોપેડિક સર્જનના પ્રમાણે આજુબાજુના જે ટિશ્યુને કટ કરીને એ રિમૂવ ઓસ્ટિયોટોમી કરતા હોય છે, રિમૂવ કરતા હોય છે. નંબર 4, જોઈન્ટ ફ્યુઝન. જોઈન્ટ ફ્યુઝન ટુ રિમૂવલ ધી ડેમેજ joint of fuse the two bones on each side of the bone joint. This is done more often in area in which joint replacement is not effective. જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વધારે ઇફેક્ટિવ અમુક પેશન્ટની અંદર ના હોય, કોઈ કોમ્પ્લિકેશન નડતા હોય તો આવા સમયે જોઈન્ટ ફ્યુઝન કરવામાં આવતું હોય છે. એટલે કે જે ડેમેજ થયેલો જોઈન્ટ હોય એને રિમૂવ કરી દેવામાં આવતું હોય છે. જે બે બોનની વચ્ચે જે પણ ટિશ્યુ હોય, જોઈન્ટ ખરાબ થયેલો હોય એને બહાર કાઢી લેવામાં આવતું હોય છે. Next, we have to discuss about the nursing management. So first of all, relieving अथवा reducing pain. Assess the complaint of the pain, not the local and intensity of the pain, not the accelerating factor and the sign of non-verbal pain. એટલે કે આપણે પેશન્ટને શું કરવાનું છે, અસેસ કરવાનું છે કે એનો પેનનો સ્કેલ કેટલો છે, એટલે કે કેટલા માત્રામાં એને પેન થાય છે, ચાલવામાં પેન થાય છે, બેસવામાં પેન થાય છે, વોકિંગ સમયે પેન થાય છે, કેવી રીતે પેન થાય છે આપણે અસેસ કરવાનું છે. એડવાઇઝ ધ પેશન્ટ ટુ એપ્લાય હીટ એન્ડ વાર્મ પેક્સ, hot wax bath, diathermy and heat gloves to affect joints. એટલે કે જે પણ જે જગ્યાએ જોઈન્ટને વધારે પેન થતું હશે એ જગ્યાએ હોટ વોટર બેગ દ્વારા પણ એ શેક કરી શકીએ છીએ કે જેના કારણે પેન અને સ્વેલિંગ ઓછું થઈ શકે. Encourage the client to frequent changes the taken in comfortable position when sleeping or sitting in the chair. Depth the bed રેસ્ટ એન્ડ ઇન્ડિકેટેડ. એટલે કે આપણે પેશન્ટને સમજાવવાનું છે કે કોઈપણ ક્રિયા અથવા કોઈપણ સિટિંગ પોઝિશન હોય તો 1 કે 2 કલાક સુધી કન્ટિન્યુઅસલી એક જ જગ્યાએ બેસી રહેવું નહીં. થોડા થોડા સમયે 20 થી 30 મિનિટે એની પોઝિશન ફ્રિકવન્ટલી ચેન્જ કરવા માટેની એડવાઇસ આપવાની કે જેના કારણે એક જ જગ્યાએ વધારે પ્રેશર જોઈન્ટ ઉપર રહી શકે નહીં. સ્ટેન્ડિંગ પોઝિશન હોય તો વધારે 1 કે 2 કલાક સુધી કન્ટિન્યુઅસલી ઊભું નહીં રહેવું, ક્યારેક બેસી જવું અથવા સિટિંગ પોઝિશનમાં હોય તો વારે ઘડીએ એટલે કે 20 થી 30 મિનિટે એને થોડી પોતાની પોઝિશન ચેન્જ માટેની એડવાઇસ આપવી જોઈએ. ગીવ અ હાર્ડ મેટ્રેસ એ સ્મોલ પિલો. એટલે કે એને હાર્ડ મેટ્રેસ હોય, વધારે સોફ્ટ હોય મેટ્રેસ એવા માટે એવી જગ્યાએ એને સૂવા માટેની એડવાઇસ આપવી જોઈએ નહીં. એલિવેટ ધી બેડ વેન અ ક્લાયન્ટ નીડ્સ ટુ રેસ્ટ એન્ડ સ્લીપ. જ્યારે પણ એ સૂતો હોય ત્યારે એને એલિવેટ કરવું. એડવાઇઝ ધી પેશન્ટ ટુ મેન્ટેન ગુડ બોડી મેકેનિઝમ વેન વોકિંગ, સિટિંગ, મૂવિંગ એન્ડ લિફ્ટિંગ ઓબ્જેક્ટ. એટલે કે પેશન્ટને સમજાવવાનું છે કે જ્યારે એ ચાલતો હોય, બેસતો હોય,
ઊભા થવાની પ્રક્રિયા કરતો હોય, આરામ કરતો હોય, ત્યારે કેવી રીતે પોતાનું ધ્યાન રાખવાનું છે, એટલે કે કેવી રીતે એને જોઈન્ટમાં પ્રેશર ન થાય એના માટે શું એડવાઇસ આપવી, એના માટે એને સમજાવવું જોઈએ. મેકેનિઝમ, બોડી મેકેનિઝમ, કે ભાઈ કોનો સપોર્ટ દ્વારા, એટલે કઈ વસ્તુ પકડીને બેસવું જોઈએ, કઈ વસ્તુ પકડીને ઊભું થવું જોઈએ, વોકર સાથે એને ચાલવું જોઈએ, આ તમામ પ્રકારની માહિતી એને એડવાઇસ આપવાની છે. એડવાઇસ ટુ સ્લીપ વિથ રોલેડ થેરી ક્લોથ ટોવેલ અંડર ધી નેક ઓફ રિલીવિંગ સર્વાઇકલ પેન. સર્વાઇકલ પેન ન થાય એના માટે સ્લીપ ટાઈમે, એટલે કે ઊંઘવાના સમયે ટેરી ક્લોથ, દોરાવાળું રોલર ટોવેલ યુઝ કરવો જોઈએ. એન્કરેજ ધી પેશન્ટ ટુ લોસ વેટ ટુ ડિક્રીઝ સ્ટ્રેસ એન્ડ વેટ બિયરિંગ જોઈન્ટ, એટલે કે પેશન્ટને સમજાવવાનું છે કે પોતાનું વજન ઓછું થશે તો એને જે જોઈન્ટમાં પ્રેશર અને એ પ્રેશરના કારણે પેન થાય છે ઓટોમેટિકલી ધીરે ધીરે ઓછું થઈ જશે. Administer the prescribed analgesic or non-steroid anti-inflammatory drugs. Give the drugs before the activity, planned exercise and directed. એટલે કે પેશન્ટને સમજાવવાનું છે કે પોતે ડૉક્ટરના ઓર્ડર મુજબ જે પ્રિસ્ક્રાઇબેડ કરેલી હોય નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ એ પોતે ટાઈમ ટુ ટાઈમ લે, પોતાને જે એક્સરસાઇઝ સમજાવવાની કીધી હોય એક્સરસાઇઝ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ કરે. Encourage use the stress management technique such as a progressive relaxation, biofeedback, therapeutic touch, self hypnosis, immigration, guidance and control of breath. એટલે કે પેશન્ટને સમજાવવાનું છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટમાંથી બહાર આવવું હોય, એટલે કે પેશન્ટને વારંવાર એવું થાય કે મને અહીંયા પેન થાય છે, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના કારણે હું ચાલી નહીં શકું, મને બેસવામાં, ઉઠવામાં, સૂવામાં બધી તકલીફ થાય, તો એને સ્ટ્રેસ મેનેજમેન્ટ દૂર કરવા માટે એને એડવાઇસ આપીએ. યોગા કરી શકે, રિલેક્સેશન, બાયોફીડબેક, થેરાપ્યુટિક ટચ, સેલ્ફ હિપ્નોસિસ, ધ્યાનમાં રહી શકે, જેના કારણે પોતાનો જે સ્ટ્રેસ હોય, મેન્ટલી સ્ટ્રેસ ઓટોમેટિકલી, એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય, ઓછું થઈ શકે. નેક્સ્ટ, સેકન્ડ, ઇમ્પ્રુવિંગ ધી ફિઝિકલ મોબિલિટી. તો મોનિટર ધી લેવલ ઓફ ઇન્ફ્લામેશન, પેન ઇન ધી જોઈન્ટ, એટલે કે આપણે મોનિટર કરવાનું છે કે પેશન્ટનું પેન કેટલું છે, જોઈન્ટની મૂવમેન્ટ કેટલી સારી રીતે થાય છે. અસેસ ROM, એટલે કે રેન્જ ઓફ મોશન ઓફ અફેક્ટેડ જોઈન્ટ, પોતેનો જે એટલે જે ભાગના જોઈન્ટની અંદર જે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ છે એમાં જોઈન્ટની મૂવમેન્ટ કેટલી હદે થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે જોવાનું છે. એડવાઇઝ ધ પેશન્ટ ટુ પરફોર્મ એક્ટિવ એન્ડ પેસિવ રોમ ઓફ મોશન એક્સેસિવ આઇસોમેટ્રિક એન્ડ મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ. ઘરમાં જે રીતે એક્સરસાઇઝ થઈ શકે એ પ્રમાણે એક્સરસાઇઝ કરવા માટેનું પેશન્ટને સમજાવવાનું છે. એન્કરેજ ઓફ એમ્બ્યુલેશન વાઇલ યુઝિંગ એસેસિવ ડિવાઇસ, ક્રચેસ, વોકર્સ એન્ડ કેન્સ, એટલે કે ગોળી અથવા જે વોકર્સ હોય એ ચાલવા સમયે યુઝ કરવું જોઈએ એવી એડવાઇસ આપણે પેશન્ટને આપી, જેના કારણે પોતાના જે જોઈન્ટમાં પ્રેશર હોય એ પ્રેશર ઓછું થઈ શકે. Schedule activity or provide rest period of continuous and untherapeutic night time sleep, એટલે કે એની એક્ટિવિટી નાઇટ ટાઈમે ઓછી એક્ટિવિટી કરે, પ્રેશર જોઈન્ટ ઉપર ઓછું આવે એના માટે એને એડવાઇસ આપવી જોઈએ. અસિસ્ટ વિથ રેન્જ ઓફ મોશન એક્ટિવિટી, પેસિવ રેઝેટિવ એક્સરસાઇઝ એન્ડ આઇસોમેટ્રિક ઇફ પોસિબલ, પેસિવ એક્સરસાઇઝ માટે પણ એને એડવાઇસ આપવી જોઈએ. શેલ ટુ મેન્ટેન ધી અપરાઇટ પોઝિશન, સિટિંગ, હાઇટ, સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ, બરાબર, એટલે કે ચાલવા સમયે, ઊભા થવાના સમયે, બેસવાના સમયે કેવી રીતે પોતાનું ધ્યાન રાખવાનું છે ને એવું કેવી રીતે કરવું કે જેના કારણે ની જોઈન્ટ ઉપર વધારે પ્રેશર ન થાય એના માટે એને એડવાઇસ આપવી. પ્રોવાઇડ અ સેફ એન્વાયરમેન્ટ, ફોર એક્ઝામ્પલ રેઝ ઇન ચેર, toilet, use a high grip and tube and toilet and use of mobility at wheelchair rescue, બરાબર, એટલે કે એને સિટિંગ પોઝિશનમાં રહી શકે એવી રીતે એને બધા જ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા જોઈએ, લાઇક ટોયલેટ છે, એને ચાલવા માટે ચેર છે, વોકર છે, આ તમામ પ્રકારના જે ડિવાઇસીસ છે આ તમામ પ્રકારના ડિવાઇસીસ એને પ્રોવાઈડ કરવા જોઈએ. નંબર 3, ઇમ્પ્રૂવ સેલ્ફ કેર એબિલિટી,
એટલે કે પોતાની કઈ રીતે એબિલિટી એટલે કે પોતાની સેલ્ફ કેર કેવી રીતે કરી શકે જેના કારણે ચાલવામાં બેસવામાં ઊભું થવામાં કંઈ તકલીફ ન થાય. અસેસ લેવલ ઓફ પરફોર્મિંગ ફોર કેરિંગ ઓફ ADLs એટલે કે એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ, બરાબર, એટલે કે પોતાની રોજિંદા જીવનમાં પોતે પોતાનું કામ કેવી રીતે કરી શકે, સેલ્ફ કેર કેવી રીતે કરી શકે એના માટેના જે ડિવાઇસીસ હોય, એડવાઇઝીસ હોય એ આને આપવું જોઈએ. અસેસ ફંક્શનિંગ એક્ટિવિટી ઓફ અપર ટુ લોઅર એક્સ્ટ્રીમિટી એટલે કે જે પેશન્ટ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ વાળું પેશન્ટ પોતે પોતાની અપર એક્સ્ટ્રીમિટી અને લોઅર એક્સ્ટ્રીમિટીની મૂવમેન્ટ કેવી રીતે કરે છે એ આપણે જોવાનું છે. એન્કરેજ યુઝ ઓફ હેન્ડ રેલ્સ, ગ્રેપ્સ હેન્ડલ્સ, શાવર ચેઇન એન્ડ હેન્ડ હેલ્ડ શોવર વાઇલ બાથિંગ એટલે કે એને તમામ પ્રકારની માહિતી આપવાની છે કેવી રીતે કે ચાલવામાં કઈ ગોળીનો યુઝ કરે, વોકરનો યુઝ કરે, કઈ બાથિંગ એટલે કે નાહવાના સમયે એ પોતે શોવર ઊભા રહીને નાહી શકે એના માટેનું પણ આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. Assist the patient to use assistive devices like handle lock, shoe horns, zipper grabbers and jar opening and special eating utensils. એટલે કે જ્યારે એને જમવા બેસવાનો ટાઈમ હોય, ઊભું થવું હોય તો તમામ પ્રકારની એને સપોર્ટ મળી શકે એટલે કે ડાઇનિંગ ટેબલ હોય તો એને વધારે પ્રેસ એટલે કે વધારે ટાઈમ સુધી એના જોઈન્ટમાં પ્રેશર નહીં થાય. જો આ બધા યુટેન્સિલ પેશન્ટને આપવાના છે ઊભા થવાના સમયે કંઈક એવું પકડવા માટે એટલે કે ગોળી કે વોકર આપવું જેના કારણે એને પોતાના જોઈન્ટ ઉપર સ્ટ્રેસ ન થાય, પ્રેશર ન થાય એના માટેનું પણ ધ્યાન આપણે રાખવાનું છે. નેક્સ્ટ, હોમ કેર. Advise the patient regarding learning and muscle strengthening muscles, range of motion and isometric exercise. Use of assisted device during the ambulation while carry out the daily activity એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક્ટિવિટી ડેઇલી લિવિંગ એક્ટિવિટી માટે શું સપોર્ટ થઈ શકે તમામ પ્રકારની માહિતી આપણે એને આપવાની છે. મેન્ટેનન્સ ઓફ પોસ્ચર, સિટિંગ ઓર સ્ટ્રેન્થિંગ ચેર એટલે કે બેસવા માટે ચેર આપવી જોઈએ જેના કારણે એને કોઈ તકલીફ ન થાય. સ્લીપિંગ ઓર ફેમ મેટ્રેસ, બરાબર, એટલે કે જ્યારે એને સૂવાનો ટાઈમ હોય ત્યારે એને મેટ્રેસ આપવો કે જેના કારણે એને કોઈ સૂવાની અંદર કંઈ તકલીફ ન થાય. રિડ્યુસ વેટ ઇફ ઓબેઝ એટલે કે જે ઓબેસિટીવાળું પેશન્ટ હોય એનું વજન ઓછું થાય એના માટે આપણે એને એડવાઇસ આપવાની છે. આપણે એનું ડાયટ પ્લાનિંગ તૈયાર કરવાનું છે. એવું ડાયટ પ્લાનિંગ હાઈ પ્રોટીન ડાયટ, લો ફેટ ડાયટ અથવા ફેટ ફ્રી ડાયટ આપવાનું કે જેના કારણે પોતાની જે ઓબેસિટી જે ચરબીનું પ્રમાણ છે એ ખૂબ ઓછો થઈ શકે. ટેક મેડિસિન્સ એઝ પ્રિસ્ક્રાઇબેડ ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે જે પણ જે મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ કરેલી હોય એ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ લે એના માટેની એડવાઇસ પણ આપણે પેશન્ટને આપવાની છે. મોડિફિકેશન ઇન લિવિંગ એન્વાયરમેન્ટ, યુઝ ઓફ રેલ્સ ફોર ગેટિંગ આઉટ ઓફ બેડ, એલિવેટેડ ટોયલેટ સીટ એટલે કે આપણે એને સમજાવવાનું છે કે પોતે પોતાની ઘરની અંદર કેવી ફ્લેક્સિબિલિટી આપણે એને પ્રોવાઈડ થાય એટલે કે જે ટોયલેટ સિટિંગ પોઝિશન હોય એવું પ્રોવાઈડ કરવું. પછી ગેટિંગ ઓફ ધી બેડ એટલે કે જ્યારે પણ બેડમાંથી ઊભો થાય ત્યારે વોકર અથવા ચેર હોય એનાથી જ એના સપોર્ટથી જ એને બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી શકે કે જેના કારણે પોતાના ની જોઈન્ટ ઉપર કંઈ પ્રેશર થાય નહીં, એને પેન ઓછું થઈ શકે, ઇન્ફ્લામેશન ઓછું થઈ શકે. થેન્ક યુ.